નમસ્કાર મિત્રો, માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે। હજુ સુધી તમે ફોર્મ ના ભર્યા હોય તો જલ્દીથી ભરી દેજો। એમાં ટોટલ 10 કીટ આપવામાં આવે છે। તમે તમારા વ્યવસાય પ્રમાણે એક કીટ સિલેક્ટ કરીને ફોર્મ ભરીને કીટ લઈ શકો છો। પણ આજના વિડીયોમાં આપણે તમારા કંઈક પ્રશ્નો છે એના વિશે માહિતી મેળવી લઈશું, ચર્ચા કરવાના છીએ। તો એમાં અલગ અલગ વ્યવસાય પ્રમાણે જે કીટ મળી રહી છે એમાં પણ જો તમે જાણવા માંગતા હોય કે કયા વ્યવસાયમાં તમને કઈ કીટ મળે છે અને એમાં કેટલા સાધનો તમને ટોટલ આપવામાં આવે છે, જો એ માહિતી તમને મળી જાય તો તમે એક ક્લિયર કરી શકો છો કે મારે આ જ સાધનો જોઈએ છે, મારે આ જ કીટમાં સિલેક્ટ કરવું છે, તો તમને એ પ્રમાણે સાધનો મળી શકે છે। તો આજના વિડીયોમાં તમને ચિત્રોના માધ્યમથી પ્રેક્ટિકલી દેખાડશું કે કઈ રીતના કયા કયા સાધનો મળી શકે છે। ગવર્મેન્ટની આખી PDF આવી છે તો પ્રેક્ટિકલી આપણે જોવાના છીએ। પણ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ લાઇક કરજો, કેમ કે આવા જ વિડીયો તમારી માટે હું મહેનતથી બનાવી રહી છું। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, ટૂલ કિટમાં સમાવિષ્ટ સાધનોના ફોટોગ્રાફ અહીંયા તમે જોઈ શકો છો। સૌથી પહેલાં વાત કરીએ, જો તમારો વ્યવસાય છે અથાણા બનાવટનો તો તેમાં તમને કઈ કઈ વસ્તુ મળી શકે છે। તો સૌપ્રથમ અહીંયા તમને મળશે સ્ટીલના તપેલા, તેના પછી ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળે છે। તેના પછી ત્રીજા નંબરની વસ્તુની વાત કરીએ તો બોટલ સીલિંગ મશીન, એટલે કે બોટલને ઉપર ઢાંકણ ઢાંકવાનું ઓટોમેટિક यहाँ પર મશીન તમને જોવા મળે છે। ચોથા નંબરની વાત કરીએ તો અહીંયા તમને મળે છે મિક્સર ગ્રાઇન્ડર, એ પણ મોટરની સાથે। એના પછી વાત કરીએ તો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગનો ધંધો તમારો છે તો સૌથી પહેલાં અહીંયા તમને મળે છે એક મેગર। બીજા નંબરની વસ્તુની વાત કરીએ તો અહીંયા તમને મળે છે ઇલેક્ટ્રોનિક ક્લિપ ઓન મીટર। ત્રીજા નંબરની વસ્તુની વાત કરીએ તો હાઇડ્રોલિક કીપલિંગ ટૂલ અહીંયા મળે છે। ચોથા નંબરની વાત કરીએ તો AC વોલ્ટેજ જે ડિટેક્ટર આવે છે એ અહીંયા મળે છે। પાંચમા નંબરનું અહીંયા તમને મળે છે ઇલેક્ટ્રિક કટર। છઠ્ઠા નંબરનું મળે છે મિનિએચર સર્કિટ બ્રેકર, એટલે કે MCB। સાતમા નંબરનું વાત કરીએ તો ડ્રીલનું મશીન મળે છે। આઠમા નંબરની વાત કરીએ તો મલ્ટીમીટર મળે છે। આ હતા ઇલેક્ટ્રોનિક વ્યવસાયના સાધનો। એના પછી વાત કરીએ તો દૂધ દહીં વેચનારનો તમારો ધંધો છે, અહીંયા દૂધનો વ્યવસાય છે તો સૌપ્રથમ અહીંયા તમને મળે છે દૂધનું કેન, એ પણ 30 લીટરનું। એના પછી અહીંયા પણ તમને મળે છે સ્ટીલના તપેલા, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, ઇલેક્ટ્રિક વલોણું, કેરેટ સાદું મળે છે। તેના પછી એક કેરેટ મળે છે પરફોરેટેડ, એટલે કે જાળીવાળું, આ છે અહીંયા પેક। એના પછી જો તમારો વ્યવસાય છે પંચર કીટનો તો અહીંયા તમને ફક્ત ને ફક્ત એક સાધન મળે છે, એ મળે છે એર કમ્પ્રેસર, એ પણ મોટર સાથેનું। આની કિંમત પણ ઘણી વધારે હશે તો આ મોટું મશીન મળે છે તો ખૂબ જ સારી વાત કહેવાય। એના પછી વાત કરીએ, જો તમારો વ્યવસાય છે પાપડ બનાવટનો તો સૌપ્રથમ અહીંયા તમને આપવામાં આવે છે કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે મોટર, તો આ પણ સારું મશીન છે। એના પછી મળે છે ઇલેક્ટ્રોનિક વજન કાંટો, પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન, તો 3 વસ્તુ તમને પાપડ બનાવટમાં મળી રહી છે। એના પછી વાત કરીએ પ્લમ્બર વ્યવસાયની તો સૌથી પહેલાં તમને મળે છે મલ્ટિપલ ટૂલ કિટ। એના પછી મળે છે ડિસ્ક ગ્રાઇન્ડર। ત્રીજા નંબરનું છે હેમર મશીન। ચોથા નંબરનું છે પાઇપને આટા પાડવાની કીટ અને છઠ્ઠા નંબરનું છે ડ્રીલ મશીન। એના પછી વાત કરીએ, જે પણ બહેનો બ્યુટી પાર્લર રિલેટેડ વ્યવસાય કરે છે અને એમને જરૂર છે આવા સાધનોની, તો જોઈ લો અહીંયા કયા સાધનો તમને મળી રહ્યા છે। સૌથી પહેલું છે સ્ટરીલાઇઝર યુનિટ અને બીજા નંબરનું છે બ્યુટી પાર્લરની ચેર, જે કંઈક આવી દેખાઈ રહી છે। એના પછી વાત કરીએ, જે બહેનો ભરતકામ રિલેટેડ કામ કરે છે એમના માટે શું છે, તો અહીંયા તમને મળશે એમ્બ્રોઇડરી ઝિગઝેગ મશીન અને PVCનું સ્ટૂલ મળશે, આ વાતનું ધ્યાન રાખો। એના પછી મળે છે અહીંયા વાહન સર્વિસનો રિલેટેડ રિપેરિંગનો વ્યવસાય છે તો અહીંયા તમને મળે છે એક ઇલેક્ટ્રિક પ્રેશર પંપ। એના પછી મળે છે મલ્ટીપર્પઝ ટૂલ કિટ અને નાનો જેક, હાઇડ્રોલિક જેક। એના પછી વાત કરીએ અહીંયા આપણે સેન્ટિંગ કામની, તો સેન્ટિંગ કામના તમને મળે છે સેફ્ટી કિટ, વાઇબ્રેટર મશીન, મલ્ટિપલ ટૂલ કિટ અને ડ્રીલ મશીન।
તો અહીંયા તમે જે પણ જોયું અલગ અલગ વ્યવસાય પ્રમાણે અહીંયા તમને સાધનો આપવામાં આવે છે. જે પણ તમારો વ્યવસાય છે એમાં તમને કયા કયા સાધનો મળે છે એકવાર વિડીયોમાં ફરીથી તમે જોઈ લેજો. કંઈ પણ ડાઉટ હોય અને આ વિડીયો જો તમને ગમ્યો હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ કરજો. ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવા જ હેલ્પફુલ વિડીયો તમારા માટે હું બનાવું છું. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ કાલે ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.